તો મિત્રો આજે આપણે વાત કરવાના છે 1993 માં બનેલી ફિલ્મ પંખેડા ઓ પંખેડા। તો તે ફિલ્મમાં નરેશ કનોડિયા નાના બતાવવામાં આવે છે અને એક સોંગ આવે છે પંખેડા ઓ પંખેડા। તો તે સોંગના હું તમને અહીંયા 3-4 સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો અને લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું। તો એક પહેલો સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે જે સીડી ચડતા હોય છે અને જે સામે મંદિર બતાવવામાં આવ્યું છે, તો તમે મેચ કરી શકો છો। મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, તો બીજો સ્ક્રીનશોટ હું તમને નજીક જઈને મેચ કરાવવાનો છું। તો મિત્રો જગ્યા તો હાલ એવી ને એવી જ છે, પણ ખાલી કલર બદલી ગયો છે મંદિરનો। તો હું નજીક આવ્યો છું અને સ્ક્રીનશોટ તમને અહીંયા મેચ કરાવું તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે નજીક આવીને, તો તમે જોઈ શકો છો ખાલી મંદિરનો કલર જ ચેન્જ થઈ ગયો છે, બાકી મંદિર એવું ને એવું જ છે અત્યારે હાલે। તો અમુક મિત્રોને લોકેશનની તો ખબર હશે, છતાં હું તમને લોકેશન લાસ્ટમાં કહી દેવાનો છું। તો તમે જોઈ શકો છો જે આ મંદિર હતું બતાવવામાં આવ્યું હતું। તો બીજો સ્ક્રીનશોટ એક હું તમને અહીંયા મેચ કરાવવાનો છું, જે સોંગ પતી જાય અને જે લાસ્ટમાં જે નીચે ઉતરે છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે જે મેં 2 રાઉન્ડ કર્યા છે, એ તમે મેચ કરી શકો છો। જે એક મંદિર છે અને જે સામે નાનો એક બીમ છે એ તમે મેચ કરી શકો છો। તો મિત્રો આપણી ચેનલ પર તો આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે। તો હું તમને બીજા સ્ક્રીનશોટ ઉપર જઈને મેચ કરાવું, તો વિડીયો પૂરી જોજો। તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે જે નરેશ કનોડિયા જે દર્શન કરતા હોય છે, અને જે મેં ગોળ રાઉન્ડ લગાવ્યો છે ત્યાંથી કેમેરો મારવામાં આવ્યો હતો, જે પાછળ એક રૂમ દેખાય છે, તો એ રૂમ તમને હું બતાવું। તો જે રૂમ બતાવવામાં આવી હતી તે આ રૂમ હતી, તો તમે જોઈ શકો છો। તો આ રૂમ એક ફિલ્મમાં લીધી છે, અવતાર થઈને આવશું તે ફિલ્મમાં। તો એક સ્ક્રીનશોટ એક તમને હું અહીંયા મેચ કરાવું આ જગ્યા ઉપર જે નરેશ કનોડિયા ઊભા હોય છે જે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, તમે મેચ કરી શકો છો। આ સીન જે મેં ચોરસ ટીક લાગે છે એટલી જગ્યામાં લેવામાં આવ્યું હતું। તો પહેલાં ઝાડવા બહુ નહોતા, અત્યારે ઝાડવા મોટા થઈ ગયા છે। તો હું તમને બીજું સીન એક અહીંયા મેચ કરાવવાનો છું। તો જે રાધા ઊભા હોય છે અને તેમની પાછળ જે મંદિરનો થોડો કટ લેવામાં આવ્યો છે અને જે પાછળ દિવાલ છે એ પણ બતાવવામાં આવી છે। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે, એમાં જે ગોળ રાઉન્ડ કર્યું છે એટલી જગ્યા જે રાધા ઊભા હોય છે તે જગ્યાએ। તો બીજું સીન હું તમને ઉપર જઈને બતાવું, તો જે આ મંદિર છે, તો હું તમને બીજું સીન ઉપર જઈને બતાવું છું। તો ઉપર જઈને તમને સ્ક્રીનશોટ એક અહીંયા મેચ કરાવું છું, તો તમે જોઈ શકો છો। તો આ જગ્યા ઉપર જે નરેશ કનોડિયાને ઊભા હોય છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે અને જે મેં ગો રાઉન્ડ કર્યું છે એ તમે મેચ કરી શકો છો, જે દિવાલનો ખૂણો છે। તો મિત્રો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો મિત્રો મારી જોડે આટલા સ્ક્રીનશોટ હતા તો મેં તમને બતાવ્યા છે। તો બીજું લોકેશન આપણે બીજી વિડીયોમાં બતાવીશું। તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું। તો લોકેશનની વાત કરીએ, લોકેશન છે મલાડથી આગળ જે આપેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંનું લોકેશન છે, જે કાલોલ તાલુકામાં આવેલું છે। તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું।